ભાભર તાલુકાના ગાંગુણ ગામની શ્રી સરકાર સીમતળ જમીન ઉપર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ મુદ્દે ભાભર મામલતદારે નોટિસ ફટકારી. કપચીના પ્લાન્ટના કારણે રફડી ઉડતા ખેડૂતોને નુકસાન થતા કોન્ટ્રાક્ટરની મનમાની. ગ્રામ પંચાયતની નોટિસનો સુરસરીયો હવે ભાભર મામલતદારની નોટિસ. પ્લાન્ટની આજુબાજુ ખેડૂતો અને રવિ પાકને રજકણોને કારણે નુકસાન થતું હોવાની ખેડૂતો અને સરપંચની રજૂઆતના પગલે ભાભર મામલતદારે નોટિસ ફટકારી. ભાભરથી રાધનપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલતી હોય જીઆઈપીએલ એજન્સીને ગાંગુણ ગામની સીમતળ જમીન ખાતા નંબર 270 સર્વે 132 વાળી જમીન હાલે રેકર્ડ પર શ્રી સરકાર પડતર ચાલે છે, જેના પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપનીએ કોઈપણ પ્રકારના એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કરી દેવામાં આવતા ગાંગુણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બલાજી ઠાકોર તેમજ તલાટી કમ મંત્રી દ્વારા 2 દિવસમાં જમીન પરનું દબાણ હટાવી દેવા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હાલતું ન હતું. આ બાબતની ગાંગુણ ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ભાભર મામલતદારને લેખિત રજૂઆત કરતા રજૂઆતને લઈ ભાભર મામલતદારે જીઆઈપીએલ પ્લાન્ટ ઇન્ચાર્જ પટેલ સુરેશભાઈ નારાયણભાઈ રહે અબ્રામપુરા, તાલુકો વિજાપુર હાલ ગાંગુણનાઓને નોટિસ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જમીન મહેસૂલ કાયદાની કલમ 61 તથા તે હેઠળના નિયમો અન્વયે ઉપજ દંડ વસૂલ લેવા તથા કબજો ખુલ્લો કરવા ઉપરાંત દબાણ હેઠળની જમીનમાં બાંધકામ કરવા ઉપરાંત દબાણ હેઠળની જમીનમાં બાંધકામ કરેલ છે. ભાભર મામલતદારે રજૂઆતના પગલે ગત તારીખ 26/12/2024ના રોજ ગાંગુણ ખાતે જીઆઈપીએલના પ્લાન્ટ ઇન્ચાર્જને નોટિસ આપી છે કે ગાંગુણ ગામના સર્વે નંબર 132માં 7268 ક્ષેત્રમાં બિનઅધિકૃત દબાણ હેઠળની જમીનમાં બાંધકામ કરેલ છે, જે અંગેની તમામ જે કંઈ રજૂઆત કરી હોય તે સારું તારીખ 2/1/2025 બપોરે 12 કલાકે અત્રેની કચેરીએ હાજર રહેવું. જો તેમ કરવામાં ચૂક થશે તો આ કોઈ રજૂઆત કરવા માંગતા નથી તેવું માની આખરી હુકમ કરવામાં આવશે તેની નોંધ લેવી તેવી નોટિસ ફટકારી છે. અહેવાલ ગોપાલ કે ભુજારા, ભાભર, બનાસકાંઠા.